લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજવા રોડ વિસ્તારમાં આવેલ સરદાર એસ્ટેટ ખાતે રોડ નંબર 5માં આવેલ પ્લોટ નંબર 7માં ઓમ સાઈ ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે। ગઈકાલે રાત્રિ દરમિયાન કંપનીમાં ચોરીનો બનાવ બન્યો હતો। કંપનીના માલિક નિમિશ કવાના જણાવ્યા પ્રમાણે રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો છે। સીસીટીવી કેમેરા લાગેલા છે, પણ એનું ડીવીઆર પણ ચોર ઇસમો લઈ ગયા છે। કોપર પાઇપનો મુદ્દામાલ થઈને 150 કિલોથી ઉપરની કોપર પાઇપો, કોપરના ફિટિંગનો સામાન, કોપરનો સ્ક્રેપ ચોરાયા છે। હજુ બીજી વસ્તુઓની પણ તપાસ થઈ રહી છે કે કોઈ વસ્તુ ચોરાઈ છે કે કેમ। સામેની કંપનીના સીસીટીવી ફૂટેજ જોતા ચોરીની ઘટના 4:45ની આસપાસની છે। ઉપરથી એંગલ તોડી ચોર અંદર પ્રવેશ્યા છે। કોપર કોઇલ એક્સેસ ગાડીમાં લઈ જતા સીસીટીવીમાં પણ ઝડપાયા છે। બનાવની જાણ બાપોદ પોલીસને કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યાં મારી કંપની છે, આ રોડ નંબર 5 પર પ્લોટ નંબર 7 ઓમ સાઈ ઇન્ડસ્ટ્રી, હું ઓનર છું પોતે। કાલે રાતે અમારે ત્યાં ચોરીનો બનાવ બન્યો છે અને મારા સીસીટીવી કેમેરા મારે ત્યાં લાગેલા છે 6, પણ એનું ડીવીઆર પણ લઈ ગયા છે। અને કોપર પાઇપનો મુદ્દામાલ થઈને 150 કિલોથી ઉપરનું કોપર પાઇપો, કોપરના જે કેપેલરી આવે છે, ફિટિંગના સામાન, પ્લસ અમારું જે ભંગાર કોપર હોય, ટુકડા હોય જે યુઝ થતા હોય, એ બધા જ વસ્તુ ગાયબ છે। બીજી નાની મોટી વસ્તુ સ્ટોરમાં અત્યારે તપાસ ચાલી રહી છે કે કોઈ વસ્તુ મિસિંગ છે કે નહીં। એ ઉપરથી લગભગ એંગલ તોડીને અંદર ઘૂસ્યા એવું શકમનમાં આવે છે। અમે સામેની કંપનીઓના સીસીટીવી ફૂટેજ પોલીસ સ્ટેશનમાં આપેલા છે અને એ સંદિગ્ધ 4:45 વાગ્યાની આસપાસ એક્સેસ ગાડી લઈને અહીંયાથી કોપર કોયલો લઈ જતો દેખાય છે। ઉપર છાપરા પરથી કૂદતો દેખાય છે એમાં, અને આ રોડ પરથી બહાર જતો બી દેખાય છે। કયા પોલીસ સ્ટેશન ફરિયાદ કરી છે? પોલીસ સ્ટેશનમાં આપેલી છે ફરિયાદને। અત્યારે એફઆઈઆર કાલે અરજી આપી દીધી છે। ડિસ્ટ્રિક્ટનો સ્ટાફ, બાપોદ પોલીસ સ્ટેશનની વર્દીવાળા બધા આવીને ગયા છે। ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે। આપનો પરિચય? મારું નામ નિમિશ કવા, ઓમ સાઈ ઇન્ડસ્ટ્રી મારી કંપની છે, એનો હું ઓનર છું।